ભાભીનું ગરમ પડેલો. હા ગાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મમ્મી મારા માટે ચા દૂધ બનાવ્યું છે, ફર્સ્ટ ક્લાસ ચા દૂધ પીને હવે મારે જવાનું છે ઓફિસે આવીને વર્ક કરી દીધું સ્ટાર્ટ. અત્યારે કામકાજમાં થઈ રહ્યું છે, ટીમ બનાવી રહ્યા છે, બોક્સ ક્રિકેટ બુક કર્યું છે અને પૂજાનો કોલ આવી ગયો તો હું ને વિપુલભાઈ ઇકો લઈને નીકળી ગયા શ્યામધામ મંદિર, બીકોઝ ત્યાં હેતલબેન અને પૂજા આવે છે. તો ફાઇનલી ઇકોમાં સામાન લોડ કરી દીધો અને આવી ગયા અમારે આયંશભાઈ અને શિવાંશભાઈ અહેમદાબાદથી. બહુ જ મસ્ત એમની જર્ની રહી, ચકાચક. એમાં ગટ્ટુને મળીને તો આનેરો આનંદની આનંદ. એને બાને મળીને જે ખુશ થયો છે ભાઈ, બા પણ એટલા ખુશ. એનો ભાઈ હથવારો જે છે ને ભાઈ, અને ભાઈ જોરદાર ભાઈ હવે તોફાન કરવાના. ને શિવાંશ એની બધી મને ગેમ્સ બતાવી, અમદાવાદમાં શું શું કર્યું બધું સાંભળી પછી આવી ગયો સલૂનમાં હેર કટિંગ કરવા માટે. તો એને એકદમ ચકાચક જીના થોડા એકદમ મસ્ત હેર કટિંગ કરીને આપણે સેટ કરી દીધા. એકીમાં જ મારું સેટિંગ થાય. તો પછી ત્યાંથી આપણે એકી સલૂનમાંથી મહાદેવ કરીને આવી ગયા ઓફિસે. ચાય પણ ચર્ચા કરી, ચર્ચા કમ્પ્લીટ કરીને સાંજ પડી ગઈ ને આવી ગયા ઘરે. સુવિચાર વાંચીને આપણે ગયા ઘરે પહોંચે તમારે શિવાંશભાઈ અને આયંશભાઈ ની મસ્તી ચાલુ હતી ને આયંશભાઈ ને લઈને કરી એને વાલે અને શિવાંશ સાથે પછી લોડો રેમો. ભાઈ મારે આંબા જ નતો દેતો, એટલો ફાસ્ટ થઈ ગયેલો છે. નીતાબેને બનાવી હતી પૌવા બટેકાની સેન્ડવીચ. દિલીપભાઈને તમને લીલા લેયર છે અને શિવાંશભાઈ લૂડોમાં મને આંબવા દેતો નથી, મારી જીત થતી નથી. તો વિડીયો એન્ડ લાઈક, ફોલો, શેર. બાય બાય, જય સ્વામિનારાયણ.